જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો, આજે હું તમને એવી અદ્ભુત કથા સંભળાવવા જઈ રહ્યો છું જેમાં ગરીબી છે, દુઃખ છે, પરંતુ સાથે છે અખૂટ ભક્તિ અને ભગવાનની અપરંપાર કૃપા. એક ગરીબ બ્રાહ્મણ જેના ઘરમાં ખાવા માટે અનાજ પણ ન હતું, દીકરીઓના લગ્નની ચિંતા અને જીવનથી નિરાશ થઈ આત્મહત્યા કરવાનો વિચાર. પણ ત્યારે જ એક મહાત્મા મળ્યા અને તેમને બતાવ્યો એવો માર્ગ જેના કારણે આખું જીવન બદલાઈ ગયું. પુરુષોત્તમ માસની ભક્તિ અને તુલસી જેવી દયા કે ભગવાને પોતે તેમની લાજ રાખી. તો ચાલો મિત્રો, ભક્તિ, ચમત્કાર અને ભગવાનની કૃપાથી ભરેલી આ અદ્ભુત કથા તુલસી દયા નવછંડીએ શરૂ કરીએ. એક નગરમાં ધનપ્રસાદ નામે બ્રાહ્મણ રહેતો હતો. નામ તો એનું રૂડું રૂપાળું હતું, પણ નામ પ્રમાણે ગુણ ન હતા. ધનથી દુઃખી હતો અને વસ્તાર જાજો હતો. બધાનું પૂરું કરતા બ્રાહ્મણને નવનેજા થતા હતા. ક્યારેક તેને સીધું ન મળતું અને કાંઈ કામ પણ ન મળતું. ત્યારે ઘરમાં નાના મોટા સર્વોને ભૂખે ટીચાવવું પડતું હતું અને બાળકો તો રડારડ કરીને ગામ ગજવી મૂકતા. જ્યારે બ્રાહ્મણને લાગ્યું કે હવે પોતે ઘરનું ગુજરાન ચલાવી શકે તેમ નથી, ત્યારે કંટાળીને તે જંગલમાં જતો રહ્યો. જંગલમાં એક મહાત્માની ઝૂંપડી હતી. ત્યાં વિસામો ખાવા તે રોકાયો. મહાત્માએ તેને ખાવાનું આપ્યું અને ઠંડુ પાણી પીવડાવ્યું. પછી પૂછ્યું, ભાઈ, તમે બ્રાહ્મણ લાગો છો, પરંતુ મહાદુઃખથી ઘેરાઈ ગયા હોવ એવું તમારું મોઢું જોતા લાગે છે. તો મને તમારી હકીકત કહો, મારાથી બનશે તે મદદ કરીશ તમને. બ્રાહ્મણે પોતાની નિર્ધનપણાની તેમજ બહોળા વસ્તારની વાત મહાત્માને કરી અને પોતે સંસારથી કંટાળીને આત્મહત્યા કરવા જઈ રહ્યો છે તે પણ જણાવ્યું. મહાત્માએ તેને આશ્વાસન આપતા કહ્યું, તમે પ્રિદેવ થઈને કેવી વાત કરો છો? આત્મહત્યા તો અઘોર પાપ છે અને જીવનની દોરી ટૂંકાવવાનો અધિકાર પ્રભુ સિવાય કોઈને નથી. દેવોને પણ દુર્લભ એવા આ મહાદેવ શું વેડફી નાખવા માટે છે? માનવીએ નિરાશ થવું ન જોઈએ. કાળા માથાનો માનવી ધારે તે કરી શકે છે. માનવી પ્રબળ પુરુષાર્થને પ્રભુ ભક્તિ કરે તો રિદ્ધિ સિદ્ધિ તેના ચરણોમાં આડોટે છે. માટે ધીરજ ધર ભાઈ, ધીરજના ફળ મીઠા છે. બ્રાહ્મણે કહ્યું, મહાપુરુષ, ધીરજથી હવે હદ આવી ગઈ છે. નાના બાળકો જ્યાં મુઠ્ઠી ધાન પામી શકતા નથી ત્યાં ધીરજ તો ક્યાંથી આ રહે? એવું કેવું ભાગ્ય કે અન્ન અને દાંત ને વેર હોય? માટે આપ મને ઉગારવાનો કોઈ રસ્તો બતાવો. મહાત્માએ કહ્યું, પ્રિદેવ, તમે અહીંથી સીધા ઘરે જાઓ. 2 દિવસ પછી પવિત્ર પુરુષોત્તમ મહિનો બેસે છે, તો તમે આખો મહિનો પુરુષોત્તમ વ્રત કરો. અધિક માસ પૂરો થતા સુધી રોજ તમારે સૂર્યોદય પહેલા નદીએ જઈને સ્નાન કરવું, કથા વાર્તા સાંભળવી, યથાશક્તિ દાન કરવું, તેમજ એક ટાણું કરવું. તમે પતિ પત્ની આખો મહિનો શક્તિ પ્રમાણે ભક્તિ કરશો તો તમારા પર પુરુષોત્તમ ભગવાનની કૃપા ઉતરશે અને તમારી દરિદ્રતા દૂર થશે. બ્રાહ્મણ મહાત્માના નમન કરી બોલ્યો, હમણાં જ ઘરે જઉં છું અને પુરુષોત્તમ મહિના બેસતા અમે વ્રત કરી દઈશું. મહાત્માના આશીર્વાદ લઈ બ્રાહ્મણ ઘરે પાછો ફર્યો. ઘરમાં બધા ચિંતા કરી રહ્યા હતા. બ્રાહ્મણે બનેલી વાત પત્નીને કહી એટલે તેને પુરુષોત્તમ મહિનાનો નાવાનો સંકલ્પ કર્યો. બ્રાહ્મણે પણ સંકલ્પ કર્યો. બીજે દિવસે બ્રાહ્મણને સારું સીધું મળ્યું, તેથી ચિંતા ટળી ગઈ. પુરુષોત્તમ માસ બેસતા બ્રાહ્મણી સવારે નદીએ નાહવા ગયા અને કાંઠાગોરની વાર્તા સાંભળી, યથાશક્તિ દાન કરી ઘરે આવ્યા અને એક ટાણું કરી આખો દિવસ પ્રભુ ભક્તિમાં પ્રસાર કર્યો. સાંજે બધાના આગ્રહથી બ્રાહ્મણે પુરુષોત્તમ માસની કથા વાંચી અને લોકોમાં ભક્તિભાવ ઉભરાયો. બ્રાહ્મણને તો રોજ સારું સીધું મળવા લાગ્યું અને દિવસો ઠીક પસાર થવા લાગ્યા. બ્રાહ્મણના ઘરેથી થોડે દૂર એક શેઠની હવેલી આવેલી હતી. શેઠ શેઠાણી સુખ વૈભવમાં આડોટતા હતા, પણ દયા ધર્મ જેવું કશું તેમનામાં ન હતું. સંતાનમાં તેમને 1-2 નહીં પણ 7 દીકરીઓ હતી. જ્યારે દીકરો સોગન ખાવા પૂરતો ન હતો, પરંતુ આશા અમર છે. જ્યારે પણ શેઠાણીને સુવાવડ આવવાની હોય ત્યારે શેઠના મનમાં થતું કે આ વખતે તો દીકરાનું મોઢું જોવા મળશે. જેના દિલમાં દયાનો વાસ નથી તેને છતે પૈસા ચિંતા રહે છે. જેને દયાને છોડીને તેને પ્રભુ તરત છોડે છે. આ શેઠ પણ દયાના અભાવે દુઃખી થતા હતા. વળી એક વર્ષે શેઠાણી પ્રસ્તુતિની પીડામાં હતી.
ત્યારે પુરુષોત્તમ માસ બેઠો હતો અને શેઠે પડોશ બ્રાહ્મણના મુખ્યથી પુરુષોત્તમ મહિનાનો મહિમા સાંભળ્યો હતો. તેથી પુત્ર ફળની આશાએ શેઠે પુરુષોત્તમ મહિનો નાહવાનું શરૂ કર્યું હતું. દયાદાનનો ઝરો પણ વહેતો મૂક્યો હતો. હવે તેઓ ગરીબોને જોઈ ગડગડતા થઈ જતા હતા. શેઠ સુખી હતા એટલે આચાર કુચાર ખાવાની ટેવ છતાં પુરુષોત્તમ મહિનામાં મોઢું બંધ રાખ્યું હતું, એટલે કે એક ટાણા કરતા હતા. શેઠાણી પણ પૂરા દિવસો હતા છતાં પુરુષોત્તમ ભગવાનની ભક્તિ કરતા હતા અને એક ટાણા કરતા હતા. બંને પતિ પત્ની રોજ પ્રાર્થના કરતા હતા કે હે ભોળા ભગવાન, 7 દીકરીઓથી મારે ઘરે ભરાઈ ગયું છે અને તે પારકી થાપણ કહેવાય. માટે આ લક્ષ્મી ભોગવવાવાળો એક દીકરો હોય તો અમારી હંમેશા માટેની ચિંતા ટળે. આમ ને આમ અધિક માસની એકાદશી આવી. બીજે દિવસે દ્વાદશી થતી હતી. તે દિવસે રાતના શેઠને ભ્રમણા થવા માંડી કે જરૂર શેઠાણીને દીકરી આવશે. સુતેલા શેઠને સપનું આવ્યું. સપનામાં પુરુષોત્તમ ભગવાન આવીને કહેવા લાગ્યા, હે વણિક, તું પુત્ર ફળની આશાથી મારું વ્રત કરી રહ્યો છે અને અહીંથી થોડે દૂર રહેતો ગરીબ બ્રાહ્મણ ધન ફળ મેળવવા મારું વ્રત કરી રહ્યો છે. તો તમને બંનેને તમારી ધારણા મુજબ ફળ મળશે. એ માટે તમારે એક કામ કરવું પડશે. તું રોજ સાંજે જે કથાકારથી પાસે બેસીને કથા વાર્તા સાંભળે છે તે કથાકારની બ્રાહ્મણની હાલત ઉપર દયા લાવીને તારે તને એટલું દ્રવ્ય આપવાનું છે કે તેની દરિદ્રતા ટળી જાય. જા, આજે સૂર્યોદય થતાં પહેલા તારી પત્ની અને પુત્ર રત્નને જન્મ આપશે. તે પુત્રીની ભારોભાર સોના મહર તોડીને તે કથાકારને આપજે, જેથી તેની ગરીબી ટળશે અને તારા દીકરાની ખોટ ખપશે. સુવર્ણ દાન પ્રતાપે દિવસે દિવસે તારી ચડતી કળા થશે. તારું કલ્યાણ થાવ. આટલું કહી પુરુષોત્તમ ભગવાન અંત્ય ધ્યાન થઈ ગયા. સપના સરી જતા શેઠ જાગી ગયા. તેમના હરખનો પાર ન હતો, કારણ કે પુરુષોત્તમ ભગવાને તેમને સપનામાં દર્શન દીધા હતા. હજુ સૂર્યોદય થવાની વાર હતી એટલે શેઠ પ્રભુનું રટન કરવા લાગ્યા. કેટલીક વારે એક ડાયણ હરખ માંગતી શેઠના ઓરડામાં આવી અને વધામણી આપી. શેઠજી ગાદી ટકે બેસનાર આવ્યો, પાટલે બાજેટ જમનાર આવ્યો, પાઘડીનો બાંધનાર આવ્યો, કુળનો ઉજાડનાર કુળદીપ આવ્યો, લાવો ઇનામ. શેઠે પોતાની આંગળીએ પહેરેલી સોનાની વીંટી દાયને ભેટે આપી અને ચટ નહીં પરવારીને ભગવાનની ભક્તિ કરી. 5.25 મણ સાકર લઈ આવ્યા, અનાજના કોથળાઓ લઈ આવ્યા, વસ્ત્રો લઈ આવ્યા અને પછી સાકર વેચ્યા બાદ અન્ન વસ્ત્રનું દાન કર્યું અને પરોઢના શુભ ચોઘડીએ જન્મેલા બાળકના વજનથી 12 સોના મહેરો પેલા બ્રાહ્મણને બોલાવીને આપી. ત્યારે શેઠ શેઠાણીની ચિંતા મટી અને પુરુષોત્તમ ભગવાનની કૃપાથી પુત્ર મળ્યો હતો. તેથી બંને જીવે ત્યાં સુધી પુરુષોત્તમ વ્રત કરવાનો સંકલ્પ કર્યો. તેમજ સુખ વૈભવમાં વૃદ્ધિ થતી હતી. બ્રાહ્મણ ઉપર પણ પુરુષોત્તમ પ્રભુની કૃપા હતી અને શેઠની દયા ઉતરી. તેથી તે કુટુંબ સાથે સુખમાં દિવસો પસાર કરવા લાગ્યા. આપ્યું પ્રભુએ હોય તો કરો અન્ન વસ્ત્રનું દાન. દેવાથી કાંઈ નહીં ઘટે, વધતું જશે નિદાન. હે પુરુષોત્તમ ભગવાન, તમે જેવા રંકને રાય, બ્રાહ્મણ અને વાણિકને ફળ્યા તેવા તમારું વ્રત કરનારને ફળજો. જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ. તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો તરત સબસ્ક્રાઇબ કરી દેજો. જય શ્રી કૃષ્ણ.